यार आ भद्र आटલું બધું ખાલી દેખાય। અહીંયા જેટલા પણ પાથરણાવાળા હતા એમને જગ્યા આપવામાં આવી છે અને આ તમે જુઓ કે કમ્પ્લીટલી ખાલી। આ આપણા ભદ્રકાળી માતાજીનું મંદિર અને વૈકલ્પિક વ્યવસ્થા આપી છે પાથરણાવાળાઓને અને અહીંયા કોઈએ બેસવું નહીં। આવી રીતે દબાણની ગાડીઓ પણ ફરે છે, સો આરામથી ભદ્રમાં ફરી શકાય। आरामथी नहीं। आ रिक्शावाળા હોર્ન मारे पर તમે જુઓ કેટલું ખાલી છે। અહીંયા આરામથી ફરો તમે ભદ્ર પ્લાઝામાં। બધા પાથરણાવાળાઓને અહીંયાથી હટાવી દેવામાં આવ્યા છે। આ જુઓ અંદર નોર્મલ ટ્રાફિક એક કાર પણ જઈ શકે। तो एकदम क्लियर बधा व्हीकल पण जई सके। 3 दरवाजा અહીંયાથી ક્લિયર દેખાય છે। આ બાજુ રાયગઢ ચોરસ્તા ક્લિયર, આ બાજુ જિલ્લા પંચાયત ક્લિયર દેખાય, આ બાજુ એડવાન્સ રોડ ક્લિયર, આ બાજુ તો રોડ ક્લિયર દેખાય। બરાબર, રાઈટ। પછી મને બેસાડી દીધો પોલીસની ગાડીમાં કે ચલો તમને પાથરણાવાળાઓને નવી 2 જગ્યા આપી છે, તમને બતાવવા લઈ જઈએ। આ જુઓ હું આરજે દેવાંગ, જાણે પોલીસ મને પકડીને લઈ જતી હોય એમ બેઠો છું, પણ અમે જઈ રહ્યા હતા। આ નવી જગ્યા ક્યાં છે એ હું તમને જણાવું। હવે એ લોકોને પાથરણાવાળાઓને જગ્યા ક્યાં આપવામાં આવી છે? તો પાથરણાવાળાઓને જગ્યા આટલી સરસ જગ્યા આપવામાં આવી છે। અહીંયા એ લોકોને દરેક પ્રકારની ફેસિલિટી, સીસીટીવી કેમેરા। તમારે શોપિંગ કરવી હોય, અમદાવાદીઓને તો ભાઈ સિટી એરિયામાં શોપિંગ કરવી એ કેટલું અગત્યનું છે। આટલી મોટી જગ્યા છે પાથરણાવાળાઓ માટે। સો એમને ભદ્ર પ્લાઝામાંથી એમને આ સ્પેશિયલ જગ્યા આપવામાં આવી છે। તો આ માહિતી હું તમને આ વિડીયોમાં આપી રહ્યો છું કે અહીંયા 3 દરવાજાથી થોડા તમે અંદર આવો ત્યારે આ જગ્યા છે જે એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવી છે। અને જો આ જગ્યા કેટલી સરસ છે। અહીંયા આરામથી શોપિંગ થઈ શકે। વેચનાર ખરીદનાર બધાને આ જગ્યા પર શાંતિ। તો આ છે પાનકોર નાકાનું પાર્કિંગ। ભદ્રમાંથી જેટલા પણ ફેરિયાઓને પાથરણાવાળાઓને આ નવી જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે। તો આ માહિતી હું આ વિડીયોથી તમને આપી રહ્યો છું કે ત્યાં તમે જુઓ કે ભદ્ર પ્લાઝાની આજુબાજુનો વિસ્તાર કેટલો ક્લિયર થઈ ગયો। એ રોડ ઉપર જે પાથરણાવાળા બેસતા હતા એમને આ નવી જગ્યા, મોટી જગ્યા, જે ફેસિલિટી એ લોકો માંગશે એમને પ્રોવાઈડ કરવામાં આવશે। જે લોકો ખરીદવા આવતા હોય, જે લોકો વેચવા આવતા હોય, જુઓ ને આ તમે પાનકોર નાકા પાર્કિંગ તમે જુઓ અંદર સુધી। તો પાથરણાવાળાઓ માટે આ સરસ મજાની જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે। હવે હોપફુલી આગળ જતાં એ લોકો અહીંયા બેસે તો એ લોકોને પણ ફાયદો છે અને આપણે પણ આરામથી શોપિંગ કરી શકીએ। ધાલગરવાડામાં પણ એક જગ્યા એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવી છે। તો આ વિડીયો માટે હું ઇન્ફોર્મેશન આપું છું કે આ પાથરણાવાળાઓ જેમને પણ આ સ્પેસનો ઉપયોગ કરવો હોય એ લોકો કરી શકે છે।